તો કહે જો ચાંદનો છોકરો પતંગ કરતો હતો તે આજે તો પતંગ લઈ દીધા છે લગભગ સમથિંગ કેટલા પતંગ આવી રહ્યા 1000 હા 1000 તો એ ફાઇનલી અમે અમારા ઘેર આવીએ વડનગરમાં પાછા તો જોઈ શકો છો અને જો નેહા આવી છે તૈયાર ને આગળ કેટલા વહેલા ઉઠાવવું પડે નહીં તો કઈ સલંગ 2 દિવસથી 4 5 વાગે ઉઠવું પડે છે અમદાવાદથી ઘેર આવ્યા ને અમદાવાદ છે ને નહીં બેટી ચાલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેરી વહેલી સવારના વેરી ગુડ મોર્નિંગ સન્ડેનો વિડીયો હોય એટલે સ્પેશિયલ જ હોય તમને ખબર છે અને વહેલી સવારે સ્પેશિયલ શૂટિંગ માટે અમારા ચેતનભાઈ છે અમદાવાદ જેલા હતા તે અમદાવાદથી વહેલા પહોંચી એસટીમાં આવી ગયા છે જોઈએ ચેતનભાઈ આવું છું ઓહો પહેલાં આવી ગયા ગુડ મોર્નિંગ ચાલે ગુડ મોર્નિંગ ચલો વાગે નીકળ્યો તો 5 વાગે નીકળ્યો તો અને આરે ઉઠી ગયો કેટલા વાગે હલાવલા ઉઠાવ્યો તો બચારાને બોલાવ પપ્પુ બોલે એ ગુડ મોર્નિંગ લો લોચા વાગ્યા બોરા ભાભી જાવ પર રાખો છીએ આને હે તો ભાઈ આપણે અમારા ભાભીને બધા બેઠો છો તૈયાર બધા થઈને જોઈએ કેટલા વાગે નીકળે 5 વાગે નીકળે આવી વહેલા બોલો આવ ના કહેવાય બાબા કઈ તમારા લક્ષુરાજ મલાઈ તમને કદી આજ તો કદી ભેગો થયો આજે અમારા છે લક્ષુ શું કહેવાય લક્ષુ બોય તો ચલો કાંઈ શૂટિંગ માટે નીકળવું છે આપણે રેડી થઈ ગયા છીએ આપણે નીકળીએ હા વિરેનભાઈ ગુડ મોર્નિંગ કે પહેલાં ગુડ મોર્નિંગ કે પહેલાં તમે 50 નોટ આલી બીજા પૈસા પાછા આલ્યા મને બીજા પૈસા પાછા આલ્યા હા શું આલ્યા છે તો ચલો ગાઈ જે તમે ઘેર આવી જશે ને યારે બધો વહેલાવાલા અને ગાઈ આજે નીકળશું છેક આજે એક જગ્યાએ આપણે આમંત્રણ છે ગાઈ સ્પેશિયલ લાડોલથી તો આજે શૂટિંગ માટે છેક લાડોલ જવાનું છે કારણ કે તેઓ આપણા મિત્રો અને આપણા સબસ્ક્રાઈબરો વાટ જોઈ રહ્યા છે તો તમને પણ મુલાકાત કરાવશું લાડોલનું ત્યાં જઈને વાત કરાવશું બરાબર બનાવજો આ બ્લોગમાં અને જે લોકો નવા હોય એ અમારા ફેમિલીના વિડીયો જોવા માટે તમારા અન્ય મિત્રોને અમારી ચેનલ મોકલજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના પાડો ચલો ભાભી આજે કાવો ગોનો નવરારો એક ભાઈની કોમેન્ટ આવી હતી અંદર ખરેખર એક ભાઈની અંદર કોમેન્ટ આવી હતી કે શૈલેષભાઈ પેલો કાળો ગોવો તો નવરાવો ફેરથી ખરેખર કોઈને જોયો તો વિડીયો એટલે લીધું તેવું ના ચેતા હાડો ઓ છાતુભાઈ ક્યાં કરો ચેતા બકાનો ફોન આવે બકા તો કઈ જો શૈલેષભાઈ સ્ટેન્ડ પેન મસ્ત મજાનું ભરી દીધું મેં નીકળ્યા કાકીને કોમ ભૂલી ગયો સાવરા અરે યાર એવું કોમ એનું ભૂલી ગયું આ પેલા હા બેટા ટાટા આવું છે જી ખાને બે જે છે એ છે યાર હા લે ફરવા નીકળશું હાથ જગા છે જલ્દી છોકરા બોલાવો ટાટા ટાટા ચાલો ભાઈ તમે જો મસ્ત મજાના થેલા બેલા ભર્યા ફટાફટ નીકળ્યા છીએ હજી તો શૈલેષભાઈ નવાઈ નહીં દીધું તો કાંઈ પહોંચાઈને ના ઉપર છે ચાલો કાંઈ શૂટિંગ હોવા માટે મહત્વનું છે યાર રોજી નીકળે ઠીક માર્ગ બસ મોકલી જા તું જે કે એ તો બરાબર ભાલે આવી ગયો તો આટલે બકાય ને તું ચાલો કે મારા માટે ગિફ્ટ તારા માટે સ્પેશિયલ ગિફ્ટ લાવે જો ખાલી ગિફ્ટ લાવે અરે આવું ના હોય હાય અલે આ પેલા ગોટા ડાવે ગોટા ખાઓ ગોટા જાઓ લોટા સાકો તો પેલા તૈયાર થઈ ગયું હા જબડું છે પેલા શારદા જોઈ રહ્યા છે પાછા તરત લાગશે હું તો બતા કરા કેટલું છે આ બધા ગોટા મારે એકલા ને ત્યાં કોઈને ના આલું અલે ના ભાઈ અમન તો એક તો હાલો ના મળે કસરા એકલા ખો છો ને પછી ખાવાના દસલો ના જતો રહી એમની તો કઈ જો ચાંદનો છોકરો પતંગ કરતો હતો તે આજે તો પતંગ લઈ દીધા છે લગભગ સમથિંગ કેટલા પતંગ આવી રહ્યા 1000 હા 1000 કેટલા છે તો કઈ જો 1000 પતંગ લઈ દીધા છે છોકરા ઉડાવવા માટે ભેગા ચાલે એટલા માટે બરાબર અને હવે લઈ જઈએ ગયા બરાબર સાચું એટલા ચાલશે ને ચાલશે એટલા એટલા ચાલશે એમ કે પેલા ચાલશે ને અને આ છોટું માટે થોડું ઉડાવવા માટે લીધા છે અને આટલા 1000 પતંગ લીધા છે
થોડા ચેતા કાકાના, થોડા આપણા અને થોડા કના વિરેનભાઈના. તારા કેટલા કે 1000 હઈ 1000 તારા તો અમારું વચ્ચે લે. તો ચલો ગાઈસ બજારમાં પતંગ લઈને આવ્યા છીએ. બજારમાં બહુ ટ્રાફિક હતું એટલે બ્લોગ નહોતો ઉતારે, પણ વચ્ચે જઈએ ઘેર આપણે. તો કે જો આપણો પતંગ લઈને ઘેર આવી ગયા છીએ. શું કેવું વિરેન? લઈને પકડ હેડ. આ તારા ઉડાવવા માટે અને હારે પશુ ઉડાવવા માટે. એટલે પકડ હે જા મરી જા પકડી ઉપાડી કે લે પકડ આ પકડ ઉપાડ લઈ લે રે. જો ભાઈ ઘર ખોલી દઈએ લે. તો કઈ જુઓ પતંગ તો લાવી દીધા છે. અને ચેતનભાઈ ગયા હતા અમદાવાદ અને આપણો બીજો તો લાભ સેટિંગ છે ને બીજા પતંગ આ તો લાવ્યા છે હાલ તો બરાબર. આમાં ચેતન ઉડાડશી તું ધરાઈ ઉડાડશી પકડવા દોડતો ના પણ બરાબર ને. શું કીધું તને કહો પણ આ બચ્ચા પેશા હતા ઉડાવવા માટે તારે ઉપરના આગળ ટીમના બચ્ચું મસ્ત હા હાલ તો મૂકી દઈએ પતંગ કારણ કે આ તો ઉતરવાના આગળ બચ્ચું કેવું લાવ લે મૂકી દે થાય લે સાદો લાડવો તારો છે ને નહીં કોઈ કાકો જોવું ખોલીને કોઈ જોવા નહીં. તો કે જો વોચ પડી જઈ છે હજી જમવાનું બાકી છે. મમ્મી આપણે ખાવા વાટ જોઈને બેઠી હતી. જો ભાઈ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મીને વાટ જોઈને બેઠો છે. ખાઈ લઈએ મમ્મી. શું કહેવું મમ્મી? એ તો હું અધો તો કે મમ્મી આપણી વાટ જોઈ બેઠી. મમ્મી આ તો મોડું થઈ ગયું. આ તો મોડું થઈ ગયું. મારા છોકરા ઊંઘી છો પેલા સાતું બે હોય છે બે હોઈ ગયા. ખાધું એ હવે થોડું ખાધું. દૂધ પહીએ ને દૂધ પીધું પેલા મોટા ના પીધું. મારી વાત જોઈ મને કે પપ્પા કેરો લેતા કેરો હારા કેરો આટલા વાગે શું હોય કેરો લાવજો પેલો વિડીયો સાતું. તો કે જો મમ્મી તો આપણી વાટ જોઈ હતી. સાતુને આપણી વાટ જોઈ ઊંઘી છે. શેર ઊંઘી ગયા ખાધું ભાઈ ને હા સાતુને ઊંઘી જાય બે ઓહો ભાઈ તમારા બે મોટા છોકરા ઊંઘી ગયા છે પણ એક નેનું ટાબડ્યું જાગે છે. જુઓ જુઓ અલ્યા તું જાગે છે તને ઊંઘ નહીં આવી લે તને ઊંઘ નહીં આવી ચાલો આ જીભ કાઢે મારો બુટું જીભ કાઢે લે. જો હવે અમારા બે ટાબરિયા વિરેન સાતુ બે તો ઊંઘી ગયા છે. અને આ મારું ભટલું જાગે છે હજી લગન જાગું છે જો સિવા તો જાગે છે. થોડું મારે થોડું જીભ ચમ કાઢે લે હે ચમ જીભ કાઢે છે ઓય ઊભું થવું છે. હા ઊભું થવામાં કેવું કરે ને યાર હવે તો જે જો ગાઈ જતા તું ઊભું થવા પ્રેક્ટિસ કરતા રે જે આ યા જો બેઠો થઈ ગયો છે તો ખાઈ ગયો હા ખાઈ ગયો. તો કઈ ચલો સિંહાસને જાગ્યું છે. પપ્પા આવું પપ્પાની વાટજું બેઠા છીએ આપણે. પપ્પા હવે એટલે ખાઈ લઈએ અને આ બાજુ મારું ટેણીઓ ઊભું થવાની પ્રેક્ટિસ કરે જો જો થશે પગ પગ ઊભો થશે. જો આપણે જો મમ્મી બે વાર જોઈને બેઠા હતા અને પપ્પા આવી ગયા છે. પપ્પા તમે મળું ગયા તો એવું શું લાયા રે આ લે હવે પપ્પાની કાયમની દવા. જો કે પપ્પાજી તમારા સ્પેશિયલ આવે કાયમ દવા પીવું છે રે દેશી પત્તો. પપ્પા આરોનો પત્તો હું ઝાડ કેવાના રે એવું ઝાડ નોમ ખબર નહીં પણ સ્પેશિયલ પત્તો નાવલી બધું ભેગું પીવો રે હા જો ભાઈ જબરજસ્ત એની ગ્રીન ટી બને પપ્પા પીવું છો દેશી ગ્રીન ટી જાતે બનાવીને અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે. લુવસ કેળે ને હા એવી નો ખોખો કેળું ના હોય તાણ એવું મજા તમે પકી તોડ્યા ને બધા ઉપર ના બધા જબ્બર પણ દવા હારી કોમમાં કેવું એવું લેડો ખાઈ લેવા હું તારા વાર જોઈ લેડો લેડો મમ્મી લે ખા કરજે ભૂખ લાગી લેડો. તો ચલો કે પપ્પા આવી ગયા છે હવે જોડે બેન ખાઈ લઈએ કારણ કે આ તો ખાવાની સાંજનો વાર જોઈ છે મને ભૂખ લાગી છે. અને આ બાજુ આ તો ઘટીઓ મારો ખાઈને દે તો માવદી રમા છે ને આ બે ખબર આવી હે ને તો પપ્પા આવી ગયા આપણે ખાઈ લીધા. તો મમ્મીએ ખાવા કાઢી કાઢ્યું છે. શું બનાવ્યું પોતા બનાવ્યું ઓ વાહ છે ભાઈ છે બે અમારે ઓહો લાવો થાળો. તો કઈ જો આ બાજુ તો બનાવ્યા છે સ્પેશિયલ મમ્મી બનાવ્યા છે પોતાયા વાવ જો ગાઈ પોતા બનાવ્યા છે.
તો પપ્પા બધા જોડી બેહી તો મમ્મી હા આ પપ્પા કે 2 જણા તો આમાં લઈ જઈ કીધું એ તો હે બાબા એ તો બે જણા. 2 જણા બે જણા કીધું હેમાં લઈ જાય તું બાઈક પર ભાઈ વિડીયો તો સંભાળતો કે ચેતો રે માં પપ્પા તો કે એ બોલ કે મારા પપ્પા તો જે આયા ના અરે એને હું કીધું તું કે મારા આજ મોડું થાય હું છે ભાઈ જો તે પણ કીધું તો સિસ્ટર દાદો બોલ ના જો એ પેલો રીવાળો મને કે મારે કેળો લઈને આવજો કે અરે તારી હતા ને કેળો શાક બનાવી છે મસ્ત ડોળાનું તું કઈ જો ખા બે જોડે આ બાજુ મમ્મીએ બનાવ્યા છે પોતાયો એક બાજુ પેલા એનું શાક છે રીંગણનું ને ડોળાનું આ બાજુ ગરમ મરચો દૂધ કરી અને ગરમ દૂધ શું કહેવું મેં શાક ચીખું બનાવ્યું પણ મસ્ત બન્યું છે એ તો શીખું બનાવી ટેસ્ટી બની છે થોડું ફુલેવા નાખવા તો તું નાખ્યું ના યાર શું કહેવા ભાઈ બાબા કીધું મને બોલાવાનો તો મજા આવે ફુલેવાના ભેગો ટોપ લાગો એમ આ પોતાએ હારા બનાવ્યો ટોપ બનાવ્યો પોતાએ પોતાએ બનાવ્યા છે તો ચલો ભાઈ મમ્મી બધા ઘણા ખાવા તો ખાઈ લઈએ આ બાદ તો વિરાન ઉઠી જશે વિરાન કહેતા નહીં ખાઈ લે ખાઈ લે લે ખાઈ લે ખાઈ લે પતંગ ઉડાવ્યા ને